કોઈ ધર્મ, કોઈ સાધના, કોઈ પુણ્ય નો કર્મ નહીં થાય. ધ્યાન રાખજો. જા કરવાનો છે અહીંયા આવીને સમજો બરાબર. અહંકાર ઉભો છે તમારી પાછળ, એ બધું ઈ લઈ જશે. આ તો મેં યજ્ઞ આટલો કરાવ્યો, મેં કથાઓ આટલી કરાવી, મેં સત્સંગ આટલા કર્યા, આ બધો અહંકાર છે. એને તો કાઢવાનો છે. તો ચોથું સાધન પવિત્રતા, પ્રમાણિકતા, ફરજ. અને ચોથું સાધન તમારી એવી ફરિયાદ રહે કે અમે ભગવાનને જોયા નથી. એ બેન પોતીને પગે લાગતા હોય અહીંયા બાબા કને કાંઈ નથી, ચમુક્યા ઠોક્યા રૂપિયા સાંભળે. પ્રભુથી પ્રેમ કરો. તમે કહો કે અમે એને જોયો નથી, તો હા સહેલું સાધન ઈ છે. ન જોયા હોય તો કઈ વાંધો નહીં, દીક્ષણા ન જો તો કઈ વાંધો નહીં, પણ આજે માતા બહેનો આજથી ખરેખર પતિને પગે લાગજો અને સહન શક્તિ રાખજો. પૈસા નહીં દો તો હું તો બાવો છું કે મેં અહીંયા માંગી ખાઈ, હૃદયથી કહું છું. પણ આ વચનો સંતોના છે, મારા નથી. એની કિંમત કરજો. આ ઘરના નથી કીધો. એક પરમાત્માનું સ્મરણ કરજો. અને પરમાત્માનું ના આવડે તો ઘરવાળાનું તો આવડે ને. ભગવાનને ફાડ્યો હોય તો ઘરવાળાને તો ફાડ્યો હોય ને, એનું ધ્યાન કરી. આ ઉદાહરણ આ તો મારા ઘરનું છે. કોઈ ખીજાતો નહીં, કોઈની લાગણી દુભાય. તમે મૂર્તિ હોય મંદિરમાં, એનું ધ્યાન કરો. તો એ તો માણસોએ બનાવ્યું હોય છે. આ પોતાનો પતિ છે એ તો ભગવાનને બનાવ્યો છે. આ ભગવાનની બનાવેલી મૂર્તિ છે. ભગવાનની બનાવેલી મૂર્તિનું ધ્યાન કરીએ તો મને તો એમ લાગે કે આમાં તરત દર્શન થાય. મને એમ લાગે છે. બીજાને લાગે કે ન લાગે એ જાણે. જીવનનો આધાર પતિ હોય છે. શું ભાઈ, ક્યાં સુધી આ ફરજો જાળવવી જોઈએ? સીતા 14 વર્ષ તો વનવાસ ફરજ હાંચવા માટે પતિને વનવાસનો હુકમ હતો. માત્ર નતો ત્યાં ગયા, અહીંયાથી વળી આવ્યા. તો આ સમાજ કોઈને હક નથી કરવા દીધું. તમે વાત ન જોત્યું કે સમાજ અમારા વખાણ કરે, દેરાણી અમારા વખાણ કરે, હા હું અમારા કોઈ દી વાત ન જોત્યું. તો કરવું હોય કાંઈ તો ભાગમાં લખેલ હોય તો બધાને પ્રિય હતો. સીતાજી પણ એ કાંઈ આવ્યું નહીં કામ, અને ત્યાગવું પડ્યું. પછી આખી જિંદગી પર બે પતિ પત્ની ને, રામને સીતાને ભેરો નથી થવા દેવું, નહીં થઈ શકે એ જાણતા હતા બે. છતાં પણ પતિ પત્નીના સંબંધ શું છે? આ રામે બધા રાજના વૈભવો છોડી દીધા, એ તળાઈઓ પલંગો બધા છોડી દીધા, અને ઘાસની ચટાઈ માથે આરામ કરતા, કંદમૂળ ખાઈ લેતા, ભોજન છોડી દીધા. અને હું વનવાસીઓને હારે રહી ફરજ. એ વનવાસીઓને હારે રહી લવકુશ તેની જરૂર હતી. જે સમાજને, દેશને, વિશ્વ વિજય યોદ્ધા બે લવકુશને બનાયા. અને આ સીતાનું શ્વાસે રટન થતું તો હું શ્વાસે રામનું રટન થતું. આ છે પતિ પત્નીના સંબંધો. અને ન પાડી શકો તો બસ જગતને દેખાવાનું રહેશે બાપા. એમાં કઈ જીવનમાં હિંમત નહીં આવે, તાકાત નહીં આવે. તાકાત તો તપ થશે ત્યારે આવશે. એટલે તપ, સમાજ એવું કોઈ તપ નથી. સમાજ એવું કોઈ ભક્તરે નથી. ખરેખર પ્રહારો જગતના રોકે એવું. ક્ષમા મોટામાં મોટું તપ છે. અથવા તો બીજી રીતે કહો તો 5 ઇન્દ્રિયોને વશમાં રાખવી, બીજાને નચાવા દેવી, એના જેવું કોઈ તપ નથી. અને ઇન્દ્રિયો દાચ્યું રે બીજાઓનામાં બીજે તો ભલે ઊંઠામાં ટીંગાતો રહે આખી જિંદગી કે 10 જન્મ તો કઈ નહીં. મનને સાચવો, મનના ખરેખર ચોખ્યાત બની જાઓ. એને પગલું ભરતા બરાબર વિચારો, યોગ્ય જાય છે કે અયોગ્ય જાય છે. બાકી તો ઠીક છે. તમે વરે ઓલા
હા બારે આપણે જઈએ ને તો અહીંયા બંગલા આવ્યા તો મને એમ થઈ જાય કે આવું તો સ્વર્ગમાં નહીં હોય ને વાતે સાચી. પણ ઓલા માયલી દુખી હોય કેટલા માણસ એ બધાને ખબર ન હોય. હું આ પતિ જોઈએ તો ઇન્દ્ર જેવો હોય, પત્ની જોઈએ તો ખરેખર અપ્સરા હોય, પણ બિચારા બેઠા બેઠા ખાય તે આ શરીર ના આવે કોઈ કામ ન કરે, ના સારું ખાવા ભાવે, તાકાત વાળી વસ્તુ પણ હજમ ન થાય, એકબીજાને દેખીને રૂવાનું હોય. તમે આ વાડીઓમાં કામ કરો છો ને, તમે રાતે આવતા હશો મને હુવાની ઉતાવળ રાખતા હશો અને હું હુવાની ગોળીઓ ખાવી પડે. તમે એમ માનો છો કે અમે દુઃખી છીએ? તમે દુઃખી નથી, તમારા માથે ભગવાનની દયા છે. ભગવાનની દયા કોને કહેવાય એ માણસ સમજી શકતો નથી. એને બેઠા બેઠા ને ખાવા મળે તો એને ભગવાનની દયા કહે ના. આપણને ઊંઘ બરાબર આવે, મન સ્થિર રહે, શરીર આપણું કામ કરે. આ જીવને ભૂખ ઘણી લગન સુખ ની છે, તે ઘણા ટાઈમ સુધી લગન સુખ ભોગવી શકે જે માણસ મહેનત કરે છે. બાકીને તો એકબીજાને દેખીને રોવાનું હોય છે. હું ક્યારેક જાઉં શહેરમાં પૂના નંબર આ બધું અનુભવ્યું છે. આ બધું બતાવવાનું એટલે બચ્ચા કામ કરવું પડે તો આને કાંઈ જોડે નહીં વરે. કામ સારું બાંધતું નહીં. કામ કરશો તો ખાવાય ભાવશે, ઊંઘ આવશે, વિચાર સારા રહેશે. અને આમે માણસને કામ ન હોય, નવરું હોય તો ક્યાંક છેવટ ભેગા હાલી આપવું જોઈએ તો એને સુખી જીવન, સારું જીવન જીવવું હોય તો. હવે કેટલો ટાઈમ છે? હા તો પૂરું કરું ને. તો વાલા સજ્જનો, હવેનો કથા પરમાત્મા તારે આપણને દેશે તારે હા ભળશો પડશે. હા ભળ્યું છે એનું મથન કરજો. આમાં રાખવા જેવું કેટલું છે, નથી રાખવા જેવું કેટલું છે, એનું શ્રવણ મનન નિધ્યાસન જીવનમાં ઉતારવું. કારણ કે આ જગતમાં તરવાનું સાધન પહેલા જ હું કહી ગયો કે એક જ હરિકથા છે. અને આપણને મળે છે ત્યારે આપણા મોટા ભાગ માનવા જોઈએ. અધિકાર લઈને બેસવું જોઈએ. અધિકાર એટલે પવિત્રતા અને પ્રભુથી પ્રેમ, એ અધિકાર છે. તો એ જીવનમાં રાખજો. નકા હું થશે ટૂંકમાં કહી દઉં હોય કે રોગ હોય, રોગ ડોક્ટર ગમે એવો હોય ને એને દવા દીધી હોય તમને, અને તમે ચરી ન રાખો તો એ રોગ મુર્ગો વકરી જાય દવા લેતા લેતા. જેવું ઔષધિ પरहेજ વિના લાભ ઠેકાને હા. જ્યાં લાભ થવાનો અહીંયા હાનિ નુકસાન થાય. જો કથા સાંભળી અને એને યોગ્ય રીતે મનને નહીં વાર્યું તો અહંકાર આવશે, નહીં ને ઠકાણે આપણને નુકસાન થશે. એક કાંઈ ને શીખો તો બે વસ્તુ ગણી લેજો. છેલ્લે છેલ્લે કહેતો જાઉં છું. એક કઈ ગયા એ આપણે સહન શક્તિ, શાસ્ત્રોમાં ક્ષમા કહે છે, અને બીજો સંતોષ. સમ સંતોષ બિન ઓર સુખ ની તપ ન ક્ષમા સમદાન, બ્રહ્મ જ્ઞાન સમદાન નહીં, ધર્મ ન દયા સમાન. બીજી દયા રાખજો. તુલસી બાપુ કીધું છે કે જો દયા ન હોય ઇન્સાનમાં કોઈ ધર્મ નહીં. તો વાલા સજનો, આપણી કરંટ ટાઈમ નથી ને કે મને બોલવાનું તો બહુ મન થાય, જયારે મળી જાય ત્યારે હે બધાને ભૂલી જાઉં. कथा प्रसंग पूर्ण भया श्रोता लोग पुनः प्रश्न काल का चले